जय गणेश जय गणेश देवा। माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश देवा जय गणेश देवा। लड्डुअन के भोग लगे संत करे सेवा, संत करे सेवा। लड्डुअन के भोग लगे संत करे सेवा। जय गणेश देवा जय गणेश जय गणेश देवा। माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश देवा जय गणेश देवा जय गणेश देवा। दर्शक मित्रों, जय गणेश। गणेश चतुर्थी तो आंख મીચી નાખના પડકારામાં પસાર થઈ ગઈ. હવે અમુક તો ગણેશજી વિસર્જન પણ થવા માંડે. અનંત ચતુર્દશી, આનંદ ચતુર્થી જેને કહીએ છીએ આપણે, 14 ભાદરવા સુદ 14 એ નજદીક આવતી જાય છે તેમ ગણેશોત્સવ જામતા જાય છે. એની પરાકાષ્ઠા આવશે ભાદરવા સુદ 14ના દિવસે, જ્યારે જે ઉમંગ આનંદભેર દાદાને લાવ્યા હતા એટલા જ ઉમંગ અને ઉલ્લાસભેર પણ દિલમાં દુઃખની લાગણી સાથે આપણે દાદાને વિદાય આપીશું. દાદા જ્યાં સુધી હોય છે ત્યાં સુધી વાતાવરણ દિવ્ય રહે છે. આનંદ 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 મંગળ. આનંદ મંગળ કરું આરતી શ્રી ગુરુ સંતની સેવા. આનંદ મંગળ કરું આરતી શ્રી ગુરુ સંતની સેવા. શ્રી ગુરુ સંતની સેવા. બાપાને આપણે ખૂબ લાડ લડાવીએ છીએ. કેમ ના લડાવીએ? છેવટે રિદ્ધિ સિદ્ધિનો એ દેવ છે. લાભ શુભ એના સંતાનો છે. અને પોતે મહાદેવજીના જે ગણ છે એનો નાયક એટલે ગણાધીશ ગણપતિ છે. તો આપણે એને લાડ લડાવવા જોઈએ ને લડાવીએ છીએ આપણે લાડ. એટલે ગણપતિ દાદા ને આપણે લાડ લડાવીએ તો સ્વાભાવિક છે, કારણ કે દાદા તો આપણા બહુ વાલા દાદા છે. એની પાસે જે મોદકનો પ્રસાદ મળે અને આટલા બધા દિવસ આનંદોત્સવમાં જ વીતવાના. ગણપતિ દાદાની વાત આપણે કરીએ એટલે તમને આમ આનંદ થઈ જાય. ત્યારે એ ગણપતિ દાદાના વિવિધ સ્વરૂપો, એક સ્વરૂપની વાત આપણે કરી ગયા કે જ્યાં ગણપતિનું માથું માણસનું છે, નર સ્વરૂપે ગણપતિ વિરાજે છે. દક્ષિણ ભારતમાં આવેલા એ મંદિરની વાત આપણે કરી ગયા. આજે એવા જ બીજા એક વિશિષ્ટ મંદિરની વાત કરવી છે જે ઉત્તર ગુજરાતમાં આવેલું છે. ઊંઝાથી 4 કિલોમીટર દૂર ઐઠોર નામનું ગામ છે. ત્યાં ગણેશજીનું મંદિર છે અને એનો કોઈ શિલાલેખ કે કોઈ સ્થળ સમયની કોઈ બીજી અન્ય કડી નથી મળતી. પણ ઇતિહાસકારોના કહેવા પ્રમાણે આ મંદિર એ લગભગ 11મી સદીમાં નિર્માણ પામ્યું હોવું જોઈએ. ઉત્તર ગુજરાતના લોક સાહિત્ય અને મંદિર સ્થાપત્યના નિષ્ણાત એવા ભાઈ શ્રી અમૃત પટેલનું એવું માનવું છે કે આ મંદિરનું નિર્માણ કોણે કર્યું છે તેના કોઈ પુરાવા મળતા નથી. તેનું પ્રમાણ આપતા કોઈ શિલાલેખ કે આધારભૂત કથા પણ ઉપલબ્ધ નથી કે ક્યારે આ મંદિરનું નિર્માણ થયું, કોણે કરાવ્યું, કેમ કરાવ્યું, એનું મહાત્મ્ય શું છે, કોઈ જ કશું મળતું નથી. પરંતુ મૂર્તિ વિધાન તથા અસલ મંદિરની સ્થાપત્ય શૈલી જોતા આ મંદિર 11મી સદીમાં નિર્ણય પામ્યું હોવાનું જણાય છે. તે કેટલું પુરાણું પ્રાચીન છે તમને ખ્યાલ આવ્યું છે. વિક્રમ સંવત 1356માં અલ્લાદીન ખિલજીએ આક્રમણ કરીને ઉત્તર ગુજરાતના મોટા ભાગના મંદિરોનો ધ્વંસ કર્યો હતો.
તે વેળાએ આ મંદિરના યક્ષો, ગંધર્વો, દેવદેવીઓ, કિન્નરો, કોચકો, ગજસર, નસ્તર વગેરે સહિત તમામ ભાગોને ખંડિત કરાયા હતા. આમ લગભગ 1000 વર્ષ જૂનું ઐતિહાસિક આ ગણેશ મંદિર દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ચૂંટણી જીતીને આવે ઉત્તર ગુજરાતના નેતાઓ ત્યારે ઘણાને મેં ત્યાં દર્શન કરવા જતા જોયા છે, ઘણાને બાધા રાખતા જોયા છે. ચૂંટણી ફોર્મ ભરવા જાય તે પહેલા ગણેશ બાપાની સ્તુતિ કરીને એમના આશીર્વાદ લઈને પછી ફોર્મ ભરવા જાય તે જોયું છે. એ સિવાય અનેક શ્રદ્ધાળુઓ આઠવડના ગણેશ મંદિરે ઉમટતા હોય છે. ત્યારે પ્રશ્ન એ થાય કે આનું મહાત્મા શું છે અને આ ગામનું નામ આઠવડ કેમ? આપણી દરેક કથા પાછળ એક યા બીજી પુરાણ કથા જોડાયેલી હોય છે. દેવોની જાન નીકળી હતી અને આ દેવોની જાન આગળ વધી રહી હતી, પણ એમાં ગણપતિજી નહોતા લઈ જવાતા કે આવા કદરૂપા વ્યક્તિને આ જાનમાં ક્યાં લઈ જવી. આમે ફટાણા ગવાતા હોય છે કે વણ તારું નળિયા જેવડું નાક અમે તો લાજી મરીએ. અને ઉત્તર ગુજરાતમાં તો ચોથી આયા રે વિલાયતી વોદરા ચોથી આયા રે ત્યાંથી શરૂઆત થઈ. તારી માએ જોબુ ખાધો માતે કાળો મેશ, એટલે ફટાણાની રમઝટ જમતી હોય છે. એમાં ગણપતિ બાપાને હાથે લઈ જાય તો એ તો ફટાણા વાળાનો વિષય મળી રહે. એટલે ગણપતિજીને નહોતા લઈ ગયા ને ગણપતિજીને નહોતા લઈ ગયા માટે ગણપતિજી કોપાયમાન થયા અને આ જાન જઈ રહી હતી ત્યાં રસ્તામાં એમના બધાના રથના પૈડા તૂટી ગયા, છૂટા પડી ગયા. હવે આ તો દેવો હતા, સામાન્ય માણસો હોય તો જુદી વાત છે. એટલે એ મંથન કરે કેમ આવું થયું, એવું શું આપણે કોની અવગણના કરી છે અથવા તો એવું શું કાર્ય કર્યું છે, કોની અસાધના થઈ છે કે જેના કારણે આ પરિસ્થિતિ થઈ. જાન રંગે ચંગે નીકળી હતી અને અહીંયા આવતા રથના પૈડા બધાને એક સાથે તૂટી જાય, કઈ રીતે બન્યું? પછી એમને સ્ફુર્યું કે આપણે આ ગણપતિજીને લાવ્યા નથી એનો પ્રતાપ છે. એટલે ત્યાં એમણે જ્યાં આ ઘટના બની ત્યાં ઉભા રહી ગયા અને ત્યાં ગણપતિજીને આરાધના કરી, ગણપતિજીની માફી માંગી, એમને પ્રસન્ન કર્યા અને વળી પાછી એમનો બધા રથ બધું દોડતા થઈ ગયા, સમા થઈ ગયા. એટલે એમણે આપણે અમારે સિદ્ધપુરમાં અત્યાર સુધી આ શબ્દ હજુ પ્રચલિત છે કે રવિવાર કે રજાના દિવસે બધા ભેગા થઈ સરખા છોકરાઓ અને ક્યાંક જાતે રસોઈ બસોઈ બનાવે, જમે, એને ગોઠ કરી કહેવાય. ક્યાં છે તો કે આજે તો રવિવાર છે, ગોઠ છે આજે. એ ગોઠ દેવોએ પણ કરી. એટલે ત્યાં એક તળાવ છે, એનું નામ ગોથિયું તળાવ છે. આઠવડમાં એક તળાવ છે, એનું નામ ગોથિયું તળાવ છે. અને પછી પોતાના જે બધા ઘોડા બળદ વગેરે જે બધા પ્રાણીઓ જ્યાં બાંધ્યા હતા નિરણ બિરણ નાખવા માટે પાણી વાળી પીવડાવી, ત્યાં બન્યું છે તળાવને ગમાણિયું તળાવ કહે છે. ત્યાં જે ગોથિયું તળાવ ને ગમાણિયું તળાવ, આવા 2 તળાવ આઠવડમાં ઉપલબ્ધ છે. એક બીજી વિશેષતા આ મંદિરની છે અને એ છે કે આમ તો એનો કોઈ શિલાલેખ કે આધારભૂત કથા ઉપલબ્ધ નથી, પરંતુ મૂર્તિ વિધાન તથા અસલ મંદિરની સ્થાપત્ય શૈલી જોતા આ મંદિર 11મી સદીમાં નિર્માણ પામ્યું હોવાનું કહેવાય છે. વિક્રમ સંવત 1356માં મેં અગાઉ જણાવ્યું તેમ અલાદીન ખિલજીએ એને ધ્વસ્ત કર્યું હતું. આમ લગભગ 1000 વર્ષ કરતા વધુ જૂનું ઐતિહાસિક આ ગણેશ મંદિર દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. જાત જાતની જગ્યાએથી લોકો આવે છે. આ ગામ આઠવડની વાત કરીએ, પુષ્પાવતી નદીના કિનારે આવેલો ગામ કેટલું નસીબદાર કહેવાય
કે ત્યાં દેવો બધા જ રોકાયા, 33 કરોડ દેવી દેવતાઓ ત્યાં રોકાઈ ગયા. અને ત્યાં ઘટના બની એટલે એમણે ગણપતિજીની સ્થાપના કરી અને ગણપતિજીની પૂજા અર્ચના કરીને એમને મનાવ્યા. હવે તત્કાલિક સ્થાપના કરી એટલા માટે જ કદાચ હશે ત્યાં ડાબી સૂંઠના ગણપતિ છે. આમ સામાન્ય રીતે જમણી સૂંઠના ગણપતિનું મહાત્મ્ય વધારે છે, પણ ડાબી સૂંઠના ગણપતિ છે. અને એ વેળુમાંથી બનેલા છે. શેમાંથી બનેલા છે? વેળુમાંથી. કારણ કે તાત્કાલિક ક્યાં મૂર્તિ ઘડવા બેસે? બાકી ગણેશજીની મૂર્તિ ધાતુની હોય, પથ્થરની હોય, સમજી શકાય. અઠોરના ગણપતિ વેળુમાંથી બનેલા છે અને એના ઉપર સિંદૂર અને ઘીનો લેપ થાય છે. આમ આજે અઠોરનું ગણપતિ મંદિર અનેકની શ્રદ્ધા અને આસ્થાના પુરાવા સમૂહ, અનેકને શાતા આપતું, અનેકને પ્રેરણા આપતું, અનેકની બાધાઓ પૂરી કરતું, માગણીઓ પૂરી કરતું ઊભું છે. અઠોર ગામનું નામ અઠોર પડ્યું તેના પરથી પણ તેની પણ એક કથા છે. કથા એવું કે છે કે જાનમાં ગણપતિ ઝડપથી ચાલી નહોતા શકતા, એટલે શંકર પાર્વતી એને કહ્યું કે અહીં ઠેર, અહીં ઠેર. આ અહીં ઠેરનું અપ્રવેશ થઈને અઠોર થયું. હવે વેળુના ગણપતિ, એ વેળુના ગણપતિ પર ઘી અને સિંદૂર ભેગા કરીને લેપ કરે છે. જાન પછી ગણપતિ બાપાને ત્યાં અઠોરમાં બેસાડી અને આગળ વધી. ગમે તેમ તો એ માનો જીવ. પાર્વતી માતાને એમ થયું, મા ઉમાને, કે મારો દીકરો આવે જાનમાં ને અમે બધા જાનમાં જઈએ છીએ, શું છે આવું, મજા નથી આવતી. એટલે રોકાઈ ગયા રસ્તામાં. એ સ્થળ ઊંઝા, જ્યાં ઉમા માતાનું મંદિર છે, મા ઉમિયાનું મંદિર છે, કડવા પાટીદારોની કુળદેવી છે. એ મા ઉમિયાનું મંદિર છે. ઉમિયા માતા ત્યાં રોકાઈ ગયા ઊંઝા, એટલે ઉમિયા માતાનું મંદિર ઊંઝામાં છે. જાન પાછી આગળ વધી તો માં નથી, પોતાનો ભાઈ નથી. કાર્તિકેય ભગવાનને લાગી આવ્યું કે હું એકલો આ જાનમાં જાઉં છું, યોગ્ય નથી. બાપાને તો પડી નથી, એ તો વૈરાગી છે, ગમે તે કરી શકે છે. પણ હું ગમે તેમ તો એક ગણપતિનો ભાઈ છું અને હું વાંચતે ગાજતે જાનમાં માની રહ્યો છું. મારો ભાઈ અઠોરમાં બેઠો છે, માં ઊંઝામાં રોકાઈ ગઈ છે. તો કાર્તિકેય ભગવાન સિદ્ધપુરમાં રોકાઈ ગયા. સિદ્ધપુરમાં બિંદુ સરોવર ઉપર કાર્તિકેય ભગવાનનું મંદિર છે અને એ મંદિર બહુ પુરાણું મંદિર છે. એ મંદિરની હું નિખિલ તને ફોન કરું, પેલું લાઈવ ચાલે છે. એ મંદિર પર ખાસ કરીને કાર્તિકેય પૂર્ણિમા નિમિત્તે 10 દિવસ મંદિર ખુલે છે. આમ તો કાર્તિક શુક્લ પક્ષની છઠ એ કાર્તિકેય ભગવાનની જન્મ દિવસ, ત્યાંથી પૂનમ ત્યાં સુધી મંદિર ખુલ્લું રહે છે. કેટલીક જગ્યાએ કાર્તિક ભગવાનના મંદિરો મહિનો પણ ખુલ્લા રહે છે. દક્ષિણ ભારતમાં કાર્તિકેયને મુરુગન કહે છે, દેવોના સેનાપતિ કહે છે. એમનું મંદિર 12 મહિના ખુલ્લું રહે છે. તો કાર્તિક ભગવાન સિદ્ધપુરમાં રોકાઈ ગયા. એટલે અઠોર અહીં ઠેર, એના ઉપરથી અઠોર. ઉમિયા માતા ઊંઝામાં રોકાયા, એમાં ઉમિયાનું ધામ. અને ત્યાંથી કાર્તિકેયજી બિંદુ સરોવરના કિનારે રોકાઈ ગયા, એ સિદ્ધપુર. એમ મહાદેવના 2 સંતાનો અને પત્ની એ જાનમાં ગયા નહીં, દેવોની, અને જુદી જુદી જગ્યાએ રોકાયા. પણ એનું મૂળ ગણપતિને જાનમાં ના લઈ ગયા અને ગણપતિ પછી પોતાના વજનના કારણે ઝડપથી ચાલી નહોતા શકતા, એટલે એમને અહીં ઠેર એમ કહીને માતા પિતા આગળ વધી ગયા. તો માં અમે નાના બાળકને ઘરે એકલું મૂકીને આવી હોય છે ને, ત્યારે તેનો અડધો જીવ ઘરે હોય છે, અડધો એની હાથે હોય છે.
એને મનમાં ચટપટી હોય છે કે ક્યારે હું જલ્દી નવરી થઈને મારા સંતાન પાસે પહોંચી જાઉં. તો આગળ ચાલતા માં ઉમાને પણ આવું થયું હશે કે મારો દીકરો નહીં આવે જાનમાં ને હું જાનમાં જાઉં છું, સારી લાગુ છું. એના વગર જાનમાં મજા કઈ રીતે આવે? અને ગણપતિ તો કેવો પ્રેમાળ બાળક છે. બીજું કે કદરૂપો એ કેમ થયો? એ તો રૂપના અંબારસમો બાળક હતો. કેમ કદરૂપો થયો? માથું કેમ કપાયું એનું? તો એનું માથું એટલા માટે કપાયું કે માએ કહ્યું હતું કે કોઈને આવવા નહીં દેતા અંદર, હું સ્નાન કરવા જાઉં છું. અને શિવજી આવી ચડ્યા તો એને શિવજીને પણ અટકાવ્યા, જરાય ગભરાયા વગર. અને કહ્યું કે ખબરદાર, હું જ્યાં સુધી ઉભો છું ત્યાં સુધી દ્વારપાળ તરીકે અંદર નહીં જઈ શકો. તમે કોણ છો ઓળખતો નથી. આ બધું આ કુટુંબની વિશેષતાઓમાં અઠોરનું ગણપતિ મંદિર આજે પણ ગણપતિ દાદા શંકર ભગવાને અહીં ઠેર કહ્યું એટલે એઠોરમાં રોકાયા. એ ગણપતિનું મંદિર વેણુનું બનેલું છે, ડાબી સૂરના ગણપતિ છે. અને એ મંદિર જ્યાં છે એ ગામમાં 2 તળાવ છે. એક ગોઠિયું તળાવ એટલે જ્યાં દેવોએ પાર્ટી કરી, આ સ્થાપના કરી, પૂજા અર્ચન કર્યા પછી ગણપતિજી રાજી થયા અને દેવો આનંદ મનાવ્યો, આનંદોત્સવ મનાવ્યો. એ ગોઠિયું તળાવ. અને એમના વાહનો, એમના પશુઓ જ્યાં બાંધ્યા હતા એ ગમાણિયું તળાવ. એ આજે પણ ત્યાં મોજૂદ છે. કેટલાય વર્ષોના વાણા વહી ગયા. તો દોસ્તો, અઠોરના આ ગણપતિની વિશેષતા એ છે કે રેતના બનેલા છે, વેળુના બનેલા છે. વેળું એટલે રેત. બાજુમાં જ પુષ્પાવતી નદી વહે છે. આમે ઉત્તર ગુજરાત ગોરાડું માટી અને રેતના મિશ્રણવાળી જમીન ધરાવે છે. પ્રમાણમાં નિતાર શક્તિ સારી છે એની, એવી જમીન ધરાવે છે. એટલે સ્થાનિક ભૂમિને અનુરૂપ વેળુના ગણપતિ બનાવીને એમની આરાધના કરી માટે અઠોરના ગણપતિ વેળુના છે, નથી પથ્થરના, નથી કોઈ ધાતુના. આ એની વિશેષતા છે. અને આ પણ ગણપતિ ભક્તો માટે એક આરાધનાનું, એક દર્શન કરવાનું એક પવિત્ર સ્થાન છે. અને એ સ્થાન આજે પણ ત્યાં આવેલા ગણેશ મંદિરના કારણે ઓળખાય છે. અઠોરની ઓળખ ગણેશજીના કારણે છે. ગણેશજીની ઓળખ અઠોરના કારણે નથી. એટલે ગણેશજી તો એની ઓળખ હોય જ નહીં. એ દેવાધિદેવ મહાદેવના દીકરા છે, સ્વયં શુભ ને લાભના પિતા છે, રિદ્ધિ સિદ્ધિના પતિ છે. એની ઓળખ કઈ હોય? એની ઓળખ તો દરેક શુભ કાર્યમાં એનું સ્મરણ સૌથી પહેલા થાય છે. વેપારીઓ ચોપડા લખે તો ઓમ ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ લખીને લખે છે. એવા ગણપતિ બાપાનું મંદિર, જેમ દક્ષિણનું મંદિર એક જ મંદિર દુનિયામાં એવું છે કે જે ગણપતિને હાથીનું માથું નથી, માણસનું માથું છે. અને અઠોરનું બીજું મંદિર એવું છે જેની વિશેષતા એ છે કે એ મંદિરમાં ગણપતિની મૂર્તિ જે છે એ રેત એટલે વેળુમાંથી બનાવી અને મૂકેલી છે. અને એટલે જાનમાં જતા હતા ગણપતિજી અને એમને રોકીને શિવે કહ્યું કે તારા ગતિએ ચાલીશું તો મુહૂર્ત આવતી સાલનું હશે તોય નહીં જવાય, માટે યહાં ઠેર, અહીં ઠેર. તે અઠોર શબ્દ આવ્યો. મહેસાણા જિલ્લાના દુનિયાનું સૌથી મોટું એપીએમસી જ્યાં છે તેવા ઊંઝા ગામમાં કડવા પાટીદારોના કુળદેવી મા ઉમિયા બિરાજે છે. એ શક્તિ સ્વરૂપામાં ઉમિયાનું દર્શન અને રટણ કરવું એ પણ અતિ પાવન અને સર્વ પાપ હરનારું છે. અને સિદ્ધપુરમાં બિંદુ સરોવરના કિનારે કાર્તિકેયજીનું મંદિર છે. 11મી સદીમાં અસલ નિર્માણ પામેલું મંદિર
1356 વિક્રમ સંવત 1356 અલાદીન ખિલજીએ એને ખંડિત કર્યું, એના સ્થાપત્યને ખંડિત કર્યું અને લગભગ 1000 કરતા વધુ વર્ષ જૂનું આ ગણેશ મંદિર. તો આજે મને લાગે છે કે આથી વિશેષ કઈ છે નહીં. એક ખંડિત ઇતિહાસનો નમૂનો એટલે ઈથોરનું મંદિર છે. આપણા પરના આક્રમકો કેટલા ધર્માંધ હતા એનો એ પુરાવો છે. અને આપણો ધર્મ જે છે, જે સનાતન ધર્મની વાતો કરે છે, એમને વેદની એક રૂચા ધ્યાનમાં રાખવા જેવી છે કે એને આપણે કહ્યું છે કે આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વત. દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચારો હોય. વેદમાં એવું નથી કીધું કે મારા કુળદેવતાનું મંદિર આ બાજુ જ માટે આ દિશામાંથી જાય. ના, દરેક દિશામાંથી. એટલે કોઈ જે કંઈ સારું હોય એનો સાર હું ગ્રહણ કરું, એ હિન્દુ ધર્મ છે. અને પ્રાર્થના આપણે કરી તો સર્વત્ર સુખિના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવે. આ પ્રાર્થના કરી કે બધા સુખી થાવ, બધાનું કલ્યાણ થાય, કોઈ દુઃખ ન પામો. એ ભાવનાથી આપણે જીવ્યા. જીવ માત્રનું કલ્યાણ આપણે ઈચ્છું. જીવોને આપણે પોષ્યા પાડ્યા. પણ જે હાજર ન હોત એટલે જેમણે હાજર છે જે સમુદ્ર મંથનમાં હળાહળ ઝેર નીકળ્યું તો પીધું ના હોત તો ત્રણેય લોકનો નાશ થઈ જાત. એ નીલકંઠ, જેનું આ કંઠ ગળવાનો ભાગ ઝેર એમણે ગળા સુધી ઉતારીને સંઘરી રાખ્યું, માટે આ ભાગ નીલો થઈ ગયો. એ નીલકંઠ એ ભગવાન મહાદેવનું બીજું નામ છે. તો એમના પુત્ર ગણેશજીના કારણે ઐઠોર ખ્યાતિ પ્રાપ્ત છે. માત્ર ભારતભરથી નહીં, દેશ વિદેશથી પણ અહીં આવેલા શ્રદ્ધાળુઓ આવે છે પોતાનું દર્શનનું કામ સંપન્ન કરી, પુણ્ય અર્જિત કરી અને પરત જાય છે. ત્યારે દોસ્તો, તક મળે તો એકાદ વખત ઐઠોરના મંદિરમાં જજો. હવે તમને ખબર છે કે એની મૂર્તિ એક વિશિષ્ટ મૂર્તિ છે. આખા ભારતમાં વેળુમાંથી ગણપતિની મૂર્તિ બનેલી હોય, રેતમાંથી ગણપતિની મૂર્તિ બનેલી હોય એવું આ એક જ મંદિર છે. જેમ દક્ષિણ ભારતનું એક જ મંદિર ગઈકાલે આપણે વાત કરી ગયા એપિસોડમાં, એમ આ પણ એવું એક જ મંદિર છે કે જેમાં ગણપતિજીની મૂર્તિ વેળુની બનેલી છે અને એ સ્વરૂપે ત્યાં પૂજાય છે. ડાબી સૂંઢના ગણપતિ છે અને એ સ્વરૂપે ત્યાં પૂજાય છે. દોસ્તો, આ વાત થઈ ઇન્દ્રની જાનની. ઇન્દ્રની જાન માણવા નીકળેલા દેવતાઓની, ગણપતિજીના અપમાનની, અને પછી ગણપતિના શ્રાપથી ઇન્દ્રની જાનમાં જે પડી ગયું પંચર, બધાના ગાડા રથના પૈડા છૂટા પડી ગયા, એ ચમત્કારની. અને ત્યારબાદ ભક્તોને આધીન, ભક્તોનું ભલું કરનારા, સુખ કરતા દુઃખ હરતા એવા શ્રી ગણપતિ બાપા જ્યારે ઐઠોર મધ્ય બિરાજે છે, તો એ ગણપતિ કમસે કમ ઉત્તર ગુજરાતના જે ભાઈઓ છે એમને તેના મહાત્માની ખબર હોવી જોઈએ. અરે ઐઠોરના લોકોને તો ખબર હોવી જોઈએ છે ખરી કે કેમ આ વેળુના મંદિર, વેળુના ગણપતિજી કેમ છે, આ ગમાણિયું તળાવ અને ગોઠિયું તળાવ એનું રહસ્ય શું છે, ઉમિયામાનું મંદિર ઊંઝામાં જ કેમ છે, ઉમિયામાનું સ્થાનક ઊંઝામાં જ કેમ છે, કાર્તિકેયજી નું મંદિર બિંદુ સરોવર સિદ્ધપુરમાં જ એમના બિંદુ સરોવરના કિનારે કેમ છે, આ બધા રહસ્યો જાણવા જેવા છે. ભક્તિ કરો, પણ જાણીને ભક્તિ કરશો તો શક્તિ મળશે. અને જાણ્યા વગર એમને તમે હંબો કરે રાખશો તો એ ધર્મ નથી, અંધશ્રદ્ધા છે. અને અંધશ્રદ્ધા એ કોઈ પણ ધર્મને બરબાદ કરવા માટેનું એક આખરી કારણ હોય છે. આપણે અંધશ્રદ્ધામાં નહીં પડીએ, આપણે શાસ્ત્રોક્ત જે વાત કરી તે વાત કરી અને એ રીતે શ્રદ્ધા વંદના કરીશું ઐઠોરના ગણપતિ બાપાની.
આપ પણ મનોમન બાબાની પ્રાર્થના કરજો અને સાથે પ્રાર્થના કરતા કરતા વિનંતી કરજો, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. એ ગણપતિ બાબા બધાનું કલ્યાણ કરજો, જગતનું કલ્યાણ કરજો, સાથે સાથે અમારું કરજો. થોડી એક નજર ઇધર બી, પણ બધાનું કર્યા પછી આપણે છેલ્લા લાઈનમાં. ધીરજ છે, ઉભા રહેવાય. અને તમારી કૃપા છે માટે જ આ કથા હું કરી રહ્યો છું. તમારી કૃપા ન હોત તો હું આ કથા કરવાનું મારું ગજુ નથી. આપણે એ પણ જોયું અગાઉના એપિસોડમાં કે ગણપતિ બાપાની પ્રતિબદ્ધતા કેટલી, કે વેદવ્યાસજી લખાવતા હતા મહાભારત અને એમણે શરત કરતી કે લખતા લખતા અટકવાનું નહીં, ને એમાં એમની કલમ તૂટી ગઈ. તો વેદવ્યાસને તો વચ્ચે ટોકાય નહીં, તો બાપાએ તરત પોતાનો જમણો દાંત તોડી નાખ્યો અને એની કલમ બનાવીને લખવા માંડી. એટલે બાપા એકદંત કહેવાય. આ બધી વાતો કેમ થઈ એને હું તમને એક એક પછી સમજ આપું છું કે એકદંત કેમ થયા ગણપતિ. તો એ મહાભારત લખતી વખતે એની કિત્તો તૂટી ગયો હતો. એ કિત્તાના બદલે આપણે પોતાનો દાંત તોડી અને એને કિત્તો બનાવ્યો અને આગળનું મહાભારત જ્યારે રોકટોક વગર ચાલુ રાખ્યું. એટલા માટે આપણે ગણપતિજીને યાદ રાખીશું એમની પ્રતિબદ્ધતા માટે. કોઈ પણ કામ હાથમાં લીધું, ડગલું ભર્યું કે ના હટવું, વેણ કાઢ્યું કે ના લટવું, બોલીને ફરી નહીં જવું અને ડગલું કદમ ઉઠાવ્યું તો પછી એમાંથી પાછા નહીં પડવું. આ ગણપતિજીની આપણને શિખામણ છે, એમના આશીર્વાદ છે. અને આ પ્રમાણે ચાલનાર માણસોની અગવાની અને યોગક્ષેમ વહન કરવાનું કામ હંમેશા ગણપતિ બાપાને શીરે રહેલું છે. આ એક જ દેવ એવા છે કે જે પોતે પૂજાય છે, એની બંને પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ પૂજાય છે, એના બંને સંતાનો લાભ અને શુભ પૂજાય છે, એનું વાહન ઉંદર પૂજાય છે, બધું જ પૂજાય છે, બધું જ પવિત્ર છે. અને એટલે હવે હું કહીશ ચોક્કસ કે તમે બાપાનું સ્મરણ કરજો. આપણે તો આ એનો મહિમા ગાન કરીએ છીએ, પણ આ પુસ્તકમાં અધિકૃત રીતે મેં ગણપતિ બાપા વિશે માહિતી ભેગી કરીને લખ્યું છે. જેને ગણેશ ઉપાસના કરવી હોય એના માટે આ પુસ્તક એક આદર્શ માર્ગદર્શિકા જેવું પુરવાર થશે. તમને સૌને વિનંતી છે કે આમ આપણે હવે દિવસમાં 500 રૂપિયાના તો ખાઈ જનારા લોકો છે, સિગરેટ ફૂંકી મારવા વાળા લોકો છે. તો આ તો આખી જન્મ ચાલે એવી મૂડી છે. તો 200 રૂપિયાની કિંમતનું પુસ્તક ના ખરીદી શકીએ? આપણે ચોક્કસ ખરીદી શકીએ. તમે લખી જણાવશો અને અમને કહેશો ત્યાં અમે તમને મોકલી આપીશું. 200 રૂપિયા પુસ્તકની કિંમત છે, આંગળીયા ચાર્જ જે થાય તે તમારે ભોગવવાનો રહેશે. પણ બધી જ માહિતી અધિકૃત રીતે અને જે તે સ્ત્રોત એ સાથે લીધેલી છે. અને આવું ગણપતિ દાદા ઉપર સરળ ગુજરાતીમાં લખાયેલું પુસ્તક તમને બીજે ક્યાંય નહીં મળે. તો આવજો ત્યારે મંગાવો. ગણપતિ બાપા મોરિયા પુસ્તક તમને ગમે તો મંગાવજો. નવરાત્રિ આવી રહી છે. માં શક્તિની આરાધના કરતો શક્તિ વિશેનું પુસ્તક પણ આવું જ લખેલું છે. એ પણ 200 રૂપિયાની કિંમતનું છે. બે એક સાથે મંગાવશો તો 200 × 400 આંગળીયા ચાર્જ અમે ભોગવી લઈશું. અને અગાઉ તમે શ્રાવણ મહિનામાં જે આપણે શંકરની આરાધના કરી એ ઓમ નમઃ શિવાય પુસ્તક શંકરની આરાધના વિશેનું છે. એ ત્રણેય પુસ્તકો મંગાવશો તો 10% કન્સેશન પણ આપીશું તમને. ત્રણેયની કિંમત ભેગી કરી અને જે રકમ થાય એ રકમમાં 10% તમારે અમે કાપી આપીશું. એટલું જ નહીં, પણ આંગળીયા ચાર્જ પણ અમે ભોગવીશું. તો બોલો, 3 પુસ્તકો એક સાથે મંગાવવામાં ફાયદો છે ને?
ચોક્કસ મંગાવજો. મારો નંબર છે 98-250-5335. અને નીચે પુસ્તકોના નામ લખેલા છે. શિવ ઉપાસનાની કિંમત 300 રૂપિયા છે, ગણપતિ બાપા મોરિયાના 200 રૂપિયા અને નારાયણી નમસ્તુતેના 200. એમ કરીને 300 ને 200, 500 ને 700 ની કિંમતના પુસ્તક છે. તમે ત્રણેય પુસ્તક મંગાવશો તો 10% એમાં અમે કાપી આપીશું, એટલે 630 પડશે. આંગળીએ ચાર્જ અમે ભોગવીશું, એટલે તમને બીજી કોઈ કિંમત લાગશે નહીં. માત્ર 630 રૂપિયામાં આ ત્રણ પુસ્તકો વસાવા જેવા છે. મેં લખ્યા છે માટે હું કહું છું નહીં, પણ મેં ભાવનાથી લખ્યા છે કે મારા ધર્મના પ્રચાર પ્રસારમાં શાસ્ત્રોક્ત ન હોય એવું કંઈ આવે નહીં. જે ઉપાસના કરવા પાછળ પણ સમય આપે છે એ શાસ્ત્રોક્ત રીતે ઉપાસના કરે અને માં કે ઈશ્વરની એના પર મહેરબાની ઉતરે. એટલા માટે ઓમ નમઃ શિવાય, ગણપતિ બાપા મોરિયા, નારાયણી નમસ્તુતે, આ ત્રણેય પુસ્તકો જરા પણ વિલંબ કર્યા વગર ચિરાગ પંચાલને ફોન જોડી દો. 9898030270, 9898030270. અહીં નીચે પટ્ટી ફરે છે, એમાં લખેલો છે મારો નંબર, એ લખેલો છે, ચિરાગનો પણ નંબર લખેલો છે. અમારા બેમાંથી ગમે તેને ફોન કરશો, હવે તમને મોકલી આપીશું. અને પેમેન્ટ કઈ રીતે મોકલવું તે પણ ચિરાગ તમને સમજાવશે. એટલે ત્રણેય પુસ્તકો 630 રૂપિયામાં અમે આપીશું. એક મંગાવશો તો શિવ ઉપાસનાના 300 રૂપિયા છે, ગણપતિ બાપાના 200 રૂપિયા અને નારાયણી નમસ્તુતે પુસ્તકના 200 રૂપિયા. આંગળીયા ચાર્જ તમારે ભોગવવાનો રહેશે, જે 100 રૂપિયા જેટલો થાય. અને ભાવમાં કોઈ કન્સેશન નહીં આપ્યું. એટલે એક જ પુસ્તક મંગાવો તમને 300 રૂપિયામાં પડશે. અને ત્રણેય પુસ્તકો મંગાવો તો 630 પડશે. હું તો અમદાવાદમાં રહું છું, તમે અમદાવાદમાં નથી, તો પણ ગણતરી સમજો છો ને શું થાય તે. તો ચોક્કસ ત્રણ પુસ્તકોનું સેટ બહુ ઝડપથી ખલાસ થઈ રહ્યા છે. આ પુસ્તકો એમની જેને મંગાવ્યા એને બીજા કોઈને ભલામણ કરી હોય અને વળતી પાછા એમના રિપીટ ઓર્ડર આવ્યા, એવું ઘણી વખત બન્યું છે. તો તમે નિરાશ ન થાવ, ચુકાઈ ન જાય, માટે વહેલી તકે મંગાવી લેશો એવી મારી વિનંતી છે. આવજો ત્યારે. જય ગણેશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા, શુભ કાર્યેષુ સર્વદા, શુભ કાર્યેષુ સર્વદા. જય ગણેશ.